તમે બેલારુસની અંદર જે તમારી મેડિકલ જર્ની પૂર્ણ કરી છે એની અંદર ઘણા બધા પ્રેક્ટિકલ્સ તમે કર્યા છે. તો એ પ્રેક્ટિકલમાંથી કયો એવો ડિપાર્ટમેન્ટ છે કે જેનો પ્રેક્ટિકલ તમારા માટે બહુ યાદગાર છે, અને બીજું કે એના રિલેટેડ કે તમે આગળ પીજીની જે ફિલ્ડ સિલેક્ટ કરવાના છો તો એ કઈ રીતના છે એના વિશે થોડીક માહિતી આપો. ત્યાં બેલારુસમાં તમે જોવા જાઓ તો બધા ઓલમોસ્ટ ડિપાર્ટમેન્ટ સારા જ હતા. તો એમાં મારો પર્સનલી અનુભવ એક જ ડિપાર્ટમેન્ટમાં સારો હતો કે ગાયનેક હતો, જેમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો. તો એમાં જોવા જઈએ તો એમાં નોર્મલ ડિલિવરી, સિઝેરિયન સેક્શન, પછી ગાયનેક નોર્મલ ઓપરેશન, એ બધી વસ્તુ મેં મારી આંખે અને મેં પોતે આસિસ્ટ કરેલી છે પ્રોફેસર સાથે. અને એમાં અમુક એવા કોમ્પ્લિકેટેડ કેસ આવતા હોય તો એ મેં ડૉક્ટર સાથે હેન્ડલ બી કરેલા છે. એ લોકોએ અમને સમજાવ્યું છે, આ રીતે એક્સપ્લેન કર્યું છે કઈ રીતે હેન્ડલ કરવાનું, એ બધી વસ્તુ અમને એ લોકોએ શીખવાડી. આ બધા અનુભવથી મને આ ડિપાર્ટમેન્ટમાં એક્સપિરિયન્સ સારો થયો છે. એટલે મારું પીજી કરવામાં ફર્સ્ટ ચોઇસ ઉપર ગાયનેકોલોજી છે, અને પછી મારે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ